ક્રમે પરમ પૂજ્ય સ્વામીશ્રીના વરદ હસ્તે તેઓએ દીક્ષા ગ્રહણ કરેલી. તેઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. 1990ની સાલમાં જ્યારે યુવા મહોત્સવ ઉજવાયો ત્યારે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાન સ્વામીની 1 થી 7 પ્રકરણની જે વાતો છે તેઓએ મુખપાઠ કરેલ. એવા અભ્યાસની અંદર પણ ખૂબ જ તેજસ્વી છે. હાલ સારંગપુરની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓએ સારંગપુરમાં સંતોને જીવનચરિત્ર, સંસ્કૃત તેમજ કથા પ્રવચનની પોતે ટ્રેનિંગ આપી રહ્યા છે. સાથે સાથે આધ્યાત્મિક અને જીવનલક્ષી માર્ગદર્શન પણ તેઓ આપી રહ્યા છે. એવા પૂજ્ય આત્મતુલ્ય સ્વામી કૌમુદીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સંસ્કૃતની અંદર ત્યાર પછી તેઓએ ફિલોસોફી ઇન લાઈફ એટલે તત્વજ્ઞાન જીવનની અંદર એના ઉપર પોતાના જ મૌલિક વિચારોથી એમણે આખી થીસીસ લખેલી છે. એવા પૂજ્ય આત્મતુલ્ય સ્વામીના મુખેથી આજથી હવે આપણને 15 દિવસ દરમિયાન તેઓનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો હવે આપણે પૂજ્ય આત્મતુલ્ય સ્વામીને વિનંતી કરીએ કે આપણને પારાયણનો લાભ આપે. પૂજ્ય આત્મતુલ્ય સ્વામી. યત્સંકલ્પાત્તપતિતપનો વાતિ વાતઃ સમિંધે વહ્નિર્ધત્તે ધરણીરુદધીર લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ક્રિએટેડ ટ્વાઇસ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં જે કાંઈ છે એ બધું 2 વાર બનેલું છે. 1 વાર નહીં, 2 વાર. આ માઇક્રોફોન છે એ 2 વાર બનેલું છે. આપણી ઉપર પંખો ફરે છે એ 2 વાર બનેલો છે. આ જે બિલ્ડિંગ આપણે જોઈએ છીએ એ 2 વાર બનેલું છે. 2 વાર કઈ રીતે? તો પહેલી વાર આ માઇક્રોફોન કોકના મનમાં બન્યું, વિચાર આવ્યો કે આવું કંઈક બનાવીએ આપણે. એની ડિઝાઇન મનમાં નક્કી થઈ અને પછી એ બહાર આવ્યું. જ્યારે પંખો બની ગયો ને પહેલાં કોકના મનમાં એનો આકાર ઊભો થઈ ગયો અને પછી એ બહાર બનાવવામાં આવ્યો. આ જે બિલ્ડિંગ છે એનો આકાર પહેલાં કોકને વિચારમાં આવ્યો, પછી એને પેપર પર મૂક્યો અને પછી એનો આકાર બંધાયો. આપણે ઘરેથી આવ્યા પહેલાં આપણા મનમાં નિર્ણય થયો કે આપણે મંદિરે જવું છે, કથા સાંભળવા જવું છે, અને પછી આપણા પગ ચાલવા માંડ્યા. દુનિયામાં જે કંઈ થાય છે બધું પહેલાં અંદર મનમાં થાય છે, વિચારમાં થાય છે, નિર્ણયમાં થાય છે અને પછી એ બહાર આવે છે. જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ ક્રિયા થતી નથી. સવારથી સાંજ સુધી આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ ને પહેલાં એનો નિર્ણય થાય છે. આજ સવારે આપણે ઉઠ્યા તો આપણે જાગ્યા પછી નિર્ણય થયો કે હવે આપણે ઉઠીએ, એટલે આપણે ઉઠ્યા. જો એવું થયું હોત કે ના હજી 10 મિનિટ પછી, તો આપણે ઉઠ્યા ના હોત. પણ આપણે નક્કી કર્યું કે બસ હવે તો ઉઠવું જ છે, એટલે આપણે ઉઠ્યા. તો નિર્ણય થાય પછી ક્રિયા થાય છે, નિર્ણય પહેલાં કોઈ ક્રિયા થતી નથી. એટલે એવું કહેવાય છે કે વિશ્વનો જે કંઈ ઇતિહાસ છે ને એ ક્રિયાઓનો ઇતિહાસ નથી પણ વિચારોનો ઇતિહાસ છે. યુદ્ધ પહેલાં માણસના મનમાં થાય છે અને પછી બહાર આવે છે. તો જેટલા કાંઈ વિશ્વયુદ્ધો થયા પહેલાં અંદર ખેલાઈ ગયા છે, પછી બહાર એની
અભિવ્યક્તિ થઈ છે. તો એનો અર્થ એમ થયો કે દુનિયામાં જે કાંઈ છે બધું નિર્ણયોના આધારે થાય છે, નિર્ણય વિના બીજું કાંઈ થતું નથી. પણ નિર્ણય શાના આધારે થાય છે? નિર્ણયના મૂળમાં શું છે? તો નિર્ણયના મૂળમાં આપણી કોઈક લાગણી છે, કોઈક ભાવના છે. જ્યાં સુધી ભાવના કે લાગણી એ આપણને કોઈ દિશામાં ન પ્રેરે ત્યાં સુધી આપણે નિર્ણય લેવા માટે પ્રેરાતા નથી. દાખલા તરીકે કુટુંબ પ્રત્યે આપણને એક ફરજની ભાવના છે, પ્રેમની ભાવના છે, તો એના માટે આપણે કમાઈએ છીએ. જેના માટે આપણે પ્રેમ કે લાગણી ન હોય તો એ માણસ માટે આપણે કંઈ રાત દિવસ મહેનત નથી કરતા. પણ આપણા પરિવાર પ્રત્યે આપણને ફરજ કે પ્રેમની ભાવના છે તો કેટલી મહેનત, કેટલો બધો દાખલો એના પાછળ થાય છે. સુરતથી ટ્રેનમાં બેસીને મુંબઈ સુધી અપડાઉન કરે લોકો. સવારમાં 5 વાગે ફ્લાઇંગ ક્વીન પકડે અને જાય મુંબઈ 3 કલાક ટ્રાવેલ કરીને. પછી મુંબઈથી પાછા જ્યાં જવાનું હોય નોકરીનું સ્થાન ત્યાં જાય તો પાછા રાત્રે પાછા ઘરે પહોંચે તે રાત્રે 11, 11:30 થઈ ગયા હોય, ઘરે બધા સૂઈ ગયા હોય. અઠવાડિયે એકવાર પોતાના દીકરા દીકરી સાથે ભેગા થાય, કારણ કે એ જાગે પહેલાં તો નીકળી ગયા હોય, સૂઈ જાય પછી આવે. તો આટલો બધી મહેનત કરી શકે છે શેના માટે? એક લાગણીનો તંતુ જોડાયેલો છે જે આપણને નિર્ણય કરવા માટે પ્રેરે છે. જો આપણને દેશભક્તિની લાગણી હોય તો દેશ માટે શું ન થાય એવા નિર્ણય ઉપર વ્યક્તિ આવી શકે છે. ભગતસિંહ જેવા શહીદોએ પોતાના દેશ માટે કુરબાની વહોરી લીધી. એની પાછળ શું હતું? એક ભાવના હતી, એક લાગણી હતી. આ મારો દેશ છે, મારા દેશ માટે મારે જે કંઈ કરવું પડે હું કરી શકીશ. તો આખું જીવન સમર્પિત કરી દીધું દેશ માટે. કોઈ રાગ, દ્વેષ કે વેર કે ઈર્ષાની ભાવના માણસની અંદર આવે ત્યારે એના માટે પણ કેટલું બધું કરી શકે છે. દુર્યોધનના હૃદયમાં એક ઈર્ષાનું બીજ રોપાયું તો એના માટે એણે કેટલો દાખલો કર્યો, આખું યુદ્ધ એણે ઊભું કર્યું. જે કાંઈ નિર્ણય આવ્યો એની પાછળ એની ભાવના હતી. આતંકવાદીઓ એ ઓછું સમર્પણ નથી કરતા, એ લોકોએ જીવન કુરબાન કરી નાખે છે, કઠિનમાં કઠિન ટ્રેનિંગ લે છે અને પછી સુસાઇડ બોમ્બ બનીને જાય છે. પોતે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું હશે ખબર હતી ને કે હું મરી જવાનું છું આની અંદર, એ સામેથી વોરી લે છે, નિર્ણય લે છે કે હું મરી જઈશ. શેના માટે? એક વેરની લાગણી, એક દ્વેષની લાગણી, એક ઘૃણા કે તિરસ્કારની લાગણી એને એ નિર્ણય સુધી લઈ જાય છે. આ સંસ્થાની અંદર, સંપ્રદાયની અંદર, ભગવાનના ભજનની અંદર કેમ સમર્પણ ભક્તો કરી શકે છે? આજે લાખો ભક્તો પોતે તન, મન, ધન એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે કઈ રીતે સમર્પી શકે છે? આજે 850 ભણેલા ગણેલા યુવાનો કઈ રીતે એમણે પોતાનું જીવન આપી દીધું? કેમ એમણે નિર્ણય એવો લીધો કે આપણે બ્રિટન કે અમેરિકાની સિટીઝનશીપ એક બાજુ, આપણે તો સ્વામીને રાજી કરવા છે. એ કેમ એ લોકો નિર્ણય કરી શક્યા અને કેમ આવો ત્યાગ કરી શક્યા? પાછળ એક લાગણી છે, એક ભાવના છે, ભક્તિની ભાવના, ભક્તિની લાગણી. તો કોઈ પણ નિર્ણય આપણે લઈએ છીએ ને, કોક વખત ક્રોધની લાગણીથી આપણે લઈએ કે કોક વખત આદરની લાગણીથી આપણે લઈએ, જે કાંઈ લઈએ ને એની પાછળ આપણી એક ભાવનાનો હોય જ છે જે આપણને નિર્ણય લેવા પ્રેરે છે. એક જ વ્યક્તિ પ્રત્યે એક વ્યક્તિને અત્યંત રિસ્પેક્ટ હોય, ખૂબ જ આદર હોય અને એ જ વ્યક્તિ પ્રત્યે બીજાને તિરસ્કાર હોય તો બંનેના નિર્ણયો એના પ્રત્યે જુદા જુદા લેવાશે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ હતા ત્યારે લાખો ભક્તોને એના પ્રત્યે સાક્ષાત ભગવાનનો ભાવ હતો, તો એ રીતે એમના વચને કુરબાન થઈ ગયા. અને એની સામે કેટલાક વડોદરાનો દિવાન હતો કે પછી જગજીવન દાસ કરીને ત્યાંનો દિવાન હતો કચ્છનો, એ લોકોને દ્વેષ ભાવ હતો તો એ જ સ્વામિનારાયણ ભગવાનને મારવા પ્રયત્ન કરતા હતા. વ્યક્તિ તો એક જ હતી, બે જણની લાગણી જુદી હતી તો બેના નિર્ણયો એમના પ્રત્યે જુદા થયા. તો આપણે જે કાંઈ નિર્ણય લઈએ છીએ આપણા જીવનમાં એની પાછળ એક લાગણી હોય છે. પણ પ્રશ્ન એ છે કે લાગણી શેના આધારે ઊભી થાય છે? એ ભાવનાનું મૂળ ક્યાં છે? કેમ ક્યારેક કોકના પ્રત્યે આપણને ક્રોધ થાય છે, ક્યારેક કોકના પ્રત્યે આપણને આદર થાય છે, કોકના પ્રત્યે આપણને પ્રેમ થાય છે?
એ બધી જે લાગણીઓ આપણા મનમાં ઉત્પન્ન થાય છે એનો આધાર શું છે? એનો આધાર છે આપણા દૃષ્ટિકોણ. આપણા જે દૃષ્ટિકોણ છે એ આપણી ભાવનાઓ ઉત્પન્ન કરે છે. કે કોઈક જગ્યાએ આપણને જો એના પ્રત્યેના દૃષ્ટિકોણની અંદર આપણને એમ લાગ્યું કે આ બહુ સારી વ્યક્તિ છે, એ આદરમાં પરિણમશે. અને કોકના પ્રત્યે એમ થયું કે આ મારો દુશ્મન છે, એમના પ્રત્યે દ્વેષભાવ પરિણમશે. દૃષ્ટિકોણમાંથી આપણી લાગણીઓ ઉત્પન્ન થાય છે. એ પાયાની અંદર છે. 1991ની સાલમાં રીડર્સ ડાયજેસ્ટની અંદર એક પ્રસંગ ટાંકવામાં આવેલો, બનેલો પ્રસંગ છે કે લંડનની અંદર હિથ્રો એરપોર્ટ પર એક વખત એક બેન પોતે પહોંચ્યા. હવે એમને ત્યાંથી જવાનું હતું ક્યાંક બીજે, એટલે પોતે ટિકિટ તો એની પાસે ઓલરેડી બુક થયેલી હતી. અને જે ટર્મિનલ પરથી એને બેસવાનું હતું ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે હજી પ્લેનને થોડી વાર છે. એટલે ત્યાં આગળ જે વેઇટિંગ એરિયા હતો, રિસેપ્શન જેવો વેઇટિંગ એરિયા, ત્યાં પોતે થોડી વાર માટે બેઠા રાહ જોવા માટે. હવે એ દરમિયાન એમને વિચાર આવ્યો કે આપણે કંઈક ખાઈએ, એટલે પોતે ઊભા થયા અને ત્યાં એરપોર્ટ પર જે સ્ટોલ હોય ત્યાંથી એમણે પોતે કૂકીઝ ખરીદી. આપણે જેને બિસ્કિટ કહીએ છીએ ને, એને એ લોકો એક વિશિષ્ટ પ્રકારના બિસ્કિટ હોય છે, એ લોકો કૂકીઝ કહે છે. તો કૂકીઝનું એક પેકેટ ખરીદ્યું અને ખરીદીને પોતે લાવ્યા. પછી થયું કે આપણે હજુ પેલું કંઈક કોફી લઈએ, એટલે કોફી લેવા માટે ગયા અને એ લઈને આવ્યા. પછી થયું આપણે છાપું પણ વાંચીએ, એટલે ઊભા થઈને ભાઈ છાપું લેવા ગયા અને એ લઈને છાપું વાંચવાની શરૂઆત કરી કે આપણે છાપું વાંચતા વાંચતા ખાશું. અને એમણે શરૂઆત કરી એ દરમિયાન એવું થયું કે બાજુમાં એને લાગ્યું કોઈક મારી બાજુમાં આવીને બેઠું છે. અને જોયું તો એક સાવ અજાણ્યો માણસ આવીને બેઠો હતો. અને આ બાઈએ જે કૂકીનું પડીકું સામે પડ્યું હતું એને ખોલીને એ ખાતો હતો. એટલે આને બહુ આશ્ચર્ય થયું. થોડુંક મનમાં પ્રશ્ન પણ થયો કે કોણ હશે. પછી મનમાં થોડોક તિરસ્કાર એ થયો કે આને કંઈ ભાન છે. આ લોકો તો બહુ સેન્સિટિવ હોય છે, પરદેશી લોકો તો પાછા, કે હાવ આવું મેનર વગરના માણસો કોઈ મળી જાય કે કોકનું અજાણ્યા માણસનું પેલું પડીકું હોય એ ખોલીને એની બાજુ બેહીને ખાવા માંડે. એટલે આને એટલું બધું એના પ્રત્યે ગુસ્સો ચડ્યો ને, પણ કંઈ બોલી નહીં. આ બાઈ પણ ખાતી હતી, પણ હજી આ એક બિસ્કિટ ઉઠાવે તે ઓલો બીજું ઉઠાવે, આ ત્રીજું ઉઠાવે તો ઓલો ચોથું ઉઠાવે. હવે આનું વાંચવામાં મન ન રહ્યું, એનું પેલું કોણ કેટલા ખાય છે ને એમાં જ એનું ધ્યાન એનું રહેવા માંડ્યું. એમ કરતાં કરતાં એક છેલ્લું બિસ્કિટ વધ્યું, છેલ્લી કૂકી. અને પેલી બાઈ પોતે ઉઠાવવા જાય ને ત્યાં તો ઓલાએ ઉઠાવ્યું એ છેલ્લું. પછી એના બે ભાગ કર્યા અને અડધું આને આપ્યું અને બાકીનું અડધું રહ્યું ને એ પોતે ખાઈને હાલતો થઈ ગયો. આને મનમાં જે એના પ્રત્યે થયું કે આ લોકોને એના મા બાપે કંઈ સંસ્કાર આપ્યા છે કે નહીં, કાંઈ મેનર જેવું છે કે નહીં, કંઈ ભાન પડે છે કે નહીં, એટલું બધું મનમાં ગાળો પહેલાં નહીં દીધી. હવે એટલામાં પેલું સમય થઈ ગયો એનો બોર્ડિંગ માટે જવાનું હતું પ્લેનમાં એને. એટલે પોતે તરત હાથ ખંખેરીને પર્સ ખોલ્યું, એમાંથી ટિકિટ કાઢવાની હતી. અને પર્સ ખોલ્યું ત્યારે ખબર પડી કે એનું પોતાનું કૂકીનું પડીકું તો અંદર જ પડ્યું હતું. તે શું થયું, એ પહેલાંનું ખાધી હતી. અને પછી એને જે અંતરમાં પસ્તાવો થયો એ કે પેલો બિચારો કેટલો ભલો માણસ હતો. થોડીક વાર પહેલાં જે એને ગાળો દેતી હતી ને એને થયું બિચારો કેટલો સારો માણસ કહેવાય. હા, કે બધું એક મને આપ્યું, એક ખાતો ગયો અને છેલ્લે એક વધુ અડધું મને આપીને ગયો. અને હવે મારે એને સોરી કેવું, થેન્ક યુ કેવું, શું કેવું, કંઈ નહીં, એ તો જતો રહ્યો, એ તો દેખાડો જ નહીં. એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એણે કેવી રીતે સહાનુભૂતિ બતાવી અને કાંઈ બોલ્યો નહીં. અને જે સેજે મોઢા પર અણગમાનો ભાવ પણ એણે પ્રદર્શિત ન કર્યો. હું એનું ખાતી હતી તો પણ કંઈ જ નહીં. એટલે એને જે થોડીક વાર પેલા વ્યક્તિ પ્રત્યે જે ક્રોધ હતો એ થોડી વારમાં આદરમાં પરિણમ્યો, લાગણી બદલાઈ ગઈ. કેમ? કારણ કે દૃષ્ટિકોણ બદલાયો. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી અત્યારે દિલ્હી અક્ષરધામ જે આપણું છે ત્યાં કોઠારી પદે સેવા આપે છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી જ્યારે ત્યાં આફ્રિકા પધારેલા ઘણું કરીને 1977ની સાલમાં, ત્યારે પોતે સ્વામીશ્રી સાથે વિચરણની અંદર હતા. અને વખતે નાઇરોબી મંદિરની અંદર સ્વામીશ્રીનું રોકાણ હતું. હવે નાઇરોબીની અંદર આપણે એક હરિભક્ત છે, બ્રાહ્મણ હરિભક્ત નારાયણ પ્રસાદભાઈ દવે, આજે પણ છે, અત્યારે એમની ઉંમર ઘણી મોટી થઈ ગઈ. તો એ નારાયણ પ્રસાદભાઈ ત્યાં મહાપૂજા કાયમ મંદિરે કરાવે અને એમની બહુ સારી રીત, બહુ શાંતિથી, બહુ આમ નિરાતે પોતે બધી વિધિ સારામાં સારી રીતે કરાવે.
તો સ્વામીશ્રી રોકાણા દરમિયાન એક દિવસ એવું આયોજન કરવામાં આવ્યું હતું કે જેટલા હરિભક્તો છે બધાની સમૂહ મહાપૂજા રાખવી. એટલે રવિવાર જેવો રજાનો દિવસ હશે અને સવારના સમયે એ વખતે મહાપૂજા આખી થઈ. સ્વામીશ્રી પણ પોતે પધાર્યા હતા. હવે આખો વિધિ સારી રીતે સંપન્ન થયો. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. એ વખતે બાપાએ આશીર્વાદની અંદર બધા હરિભક્તોને કીધું કે આ નારાયણ પ્રસાદભાઈએ બહુ સારી વિધિ કરાવી છે, તો એ બ્રાહ્મણ છે તો બધા પોતે યથાશક્તિ એને દક્ષિણા આપજો, એવું સ્વામીએ પોતે કીધું. અને પછી બધા હરિભક્તો વ્યક્તિગત દર્શન માટે આવવાના હતા. સ્વામીશ્રી બેઠા હતા, બધા સંતો બેઠા હતા. અને પછી પેલા નારાયણ પ્રસાદભાઈ તો દોડીને મોટો ત્રાસ લઈ આવ્યા. મોટો થાળી નહીં, મોટું ત્રાસ લઈને આમ મૂકી દીધો આમ બરાબર આગળ. અને પછી આમ બધા હરિભક્તો દર્શન કરવા માટે આવે એટલે સ્વામી બાપાને પગે લાગે. પછી બધા સંતો બેઠા હતા, આત્મસ્વરૂપ સ્વામી છેલ્લે બેઠા હતા. પછી બધા સંતોને પગે લાગતા લાગતા નારાયણ પ્રસાદભાઈ પાસે આવે એટલે પોતે પોતાની ઈચ્છા પ્રમાણે આમ પૈસા મૂકે સેવા, એને બાપાએ કીધું હતું એટલે. પણ પહેલાં એવા ને કે 100 શિલિંગ મૂકે ને તો કે 150 મૂકો ને, આગ્રહ કરે. એટલે પહેલાં પછી 150 કાઢીને મૂકે. પછી કોઈ 150 કાઢે ને તો કે 200 મૂકો ને. તે બધાની પાસે એ વધારે વધારે લેવડાવે. એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ જોયું એ કે મારા મનમાં એવું થયું કે આ બ્રાહ્મણના જીવ આને કંઈ સંતોષ છે કે નહીં, કે સ્વામી બાપાએ એક તો સામેથી કીધું આ હરિભક્તો પ્રેમથી આપે છે, પણ હજી એને સંતોષ નથી કે 150 ના 200 કરાવે, 200 ના 250 કરાવે. એમને એના મનમાં એકદમ એવું થઈ ગયું કે આ ખરા માણસ છે. હવે એ દરમિયાન પેલું લાઈન છે પૂરી થવા આવી. હવે આત્મસ્વરૂપ સ્વામી કે મારે નાવા જવાનું હતું, પણ મેં થોડીક વાર સમય માટે કંટ્રોલ રાખ્યો કે બધું લાઈન પૂરી થઈ જાય ને પછી આપણે નાવા જઈએ. એ પૂરું થયું અને પછી તો બધા ઊભા થઈ ગયા. સંતો બધા બાપા પાસે પહોંચ્યા. આ નારાયણ પ્રસાદભાઈ તો ફટ આમ એકદમ ઝડપથી પૈસા એટલા ઉત્સાહથી ગણે ને, એટલે આત્મસ્વરૂપ સ્વામીને એક તો એના પ્રત્યે હતું આવું, અને પછી વધારે થયું કે આ ખરો માણસ છે, આને પૈસા સિવાય બીજું કાંઈ પડી નથી. એ ઊભા થઈને બાપા પાસે પહોંચી ગયા. સ્વામી પાસે બધા સંતો વીટલાઈને ઊભા હતા. ત્યાં તો 2-3 મિનિટમાં પહેલાં આવ્યા એકદમ આમ હરખાતા અને બાપા પાસે આવીને પગે લાગ્યા. અને સ્વામીને કે બાપા, મેં આજે એવો સંકલ્પ કર્યો હતો ને કે આજે હરિભક્તો તરફથી જેટલી સેવા આવે ને એ બધી જેટલી ભેગી થાય ને એટલી બીજી મારે પોતાની ઉમેરીને ઠાકોરજીની સેવા કરવી છે. અને પેલા આત્મસ્વરૂપ સ્વામીને જે ધક્કો લાગ્યો, એમણે કીધું કે મને આના પ્રત્યે કેવું હતું થોડી વાર પહેલાં કે આ નકામો માણસ છે, પૈસા. હું જો 5 મિનિટ પહેલાં અહીંથી નાવા જતો રહ્યો હોત ને તો મને જિંદગીભર આના માટે એવું થઈ જાત કે આ ખોટો માણસ છે, આ નકામો માણસ છે. પણ દ્રષ્ટિકોણ બદલાયો, આખી લાગણીઓ એના પ્રત્યેની બદલાઈ ગઈ. તો આપણે જે કાંઈ લાગણીઓનો સવારથી સાંજ સુધીમાં અનુભવ કરીએ છીએ આપણા જીવનમાં, એના મૂળમાં શું છે? આપણા દ્રષ્ટિકોણ. તો આખું જીવન આપણું દ્રષ્ટિકોણમાંથી બનેલું છે. આપણે પોતાના વિશે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. આ જગત વિશે આપણે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. આપણે ભગવાન વિશે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. આપણે સુખ અને દુઃખ વિશે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. એ દ્રષ્ટિકોણ આપણને ગાઈડ કરે છે, એ આપણને ગવર્નિંગ કરે છે, એ આપણને એક દિશામાં ધક્કો મારે છે. એટલે દુનિયાનો ઇતિહાસ એક ક્રિયાઓનો ઇતિહાસ છે. આખી દુનિયામાં જે કાંઈ થયું છે એ બધું ક્રિયાઓ થઈ છે ને, એ જ ઇતિહાસમાં નોંધાણીને. દુનિયાનો ઇતિહાસ એક ક્રિયાઓનો ઇતિહાસ છે. એટલે કે દુનિયાનો ઇતિહાસ એ નિર્ણયોનો ઇતિહાસ છે, કારણ કે નિર્ણય થાય પછી જ ક્રિયા થઈ છે. એટલે કે દુનિયાનો ઇતિહાસ એ લાગણીઓનો ઇતિહાસ છે, કારણ કે લાગણી પ્રમાણે નિર્ણય થયા છે. અને દુનિયાનો ઇતિહાસ એ દૃષ્ટિકોણનો ઇતિહાસ છે, કારણ કે દૃષ્ટિકોણ પ્રમાણે લાગણીઓ ઉત્પન્ન થઈ છે. આખી દુનિયામાં જે કાંઈ થયું છે એ બધું દૃષ્ટિકોણના આધારે થયું છે. કોઈ પણ દેશ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ પરિવાર કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરે છે, જે કંઈ ગુમાવે છે, જે કાંઈ અનુભવે છે, એ બધાના મૂળની અંદર આપણા પાયાના દૃષ્ટિકોણ રહેલા છે. એ દૃષ્ટિકોણને આપણે જ્ઞાન કહી શકીએ, એ દૃષ્ટિકોણને આપણે અજ્ઞાન પણ કહી શકીએ. કેટલીક વસ્તુ વિશે આપણને જ્ઞાન છે, કેટલીક વસ્તુમાં આપણને અજ્ઞાન છે. એ જ્ઞાન અને અજ્ઞાન એટલે કે આપણે જે કાંઈ જે તે વસ્તુ, વ્યક્તિ કે ક્રિયા વિશે જે કંઈ સમજણ છે આપણી, એ અંતે આપણને આપણા ડેસ્ટિનેશન સુધી લઈ જાય છે, પોઝિટિવ દિશામાં કે નેગેટિવ દિશાની અંદર. અને આપણે જે કથા વાર્તા સાંભળીએ છીએ એ શું છે?
એ અલ્ટિમેટલી આપણા દૃષ્ટિકોણનું ઘડતર કરે છે, એ આપણા પાયાના દૃષ્ટિકોણની અંદર સુધારો કરે છે. એટલે એમાં મૂળભૂત પ્રશ્નોનું આપણું સમાધાન એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ એ આપણા બંધનનું અને મોક્ષનું કારણ છે. એવું કેમ કીધું? કારણ કે એમાંથી જ છેલ્લે જે કંઈ આપણા જીવનમાં બનવાનું છે એ બનવાનું છે. એટલે આપણે જે કથા વાર્તા સાંભળીએ છીએ છેલ્લા 15 દિવસ થઈ ગયા આ શ્રાવણ માસની અંદર, પણ એની અંદર મુખ્ય વસ્તુ એ છે એ આપણા પાયાના દૃષ્ટિકોણ ઉપર કામ કરે છે. દૃષ્ટિકોણ ઉપર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વાત કરી કે તમે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરો, અથવા તો તમે ધ્યાન કરો, અથવા તો તમે યોગ કરો કે તમે માળા ફેરવો. આ જે કાંઈ સાધના તમે કરો અને એનાથી તમારું મન જેવું નિર્વિષય ન થાય એવું તમારું મન નિર્વિષય કથા વાર્તાથી થવાનું છે. આજે મનને સ્થિર કરવાની આવી સાધનાઓ દુનિયામાં પ્રવર્તે છે કે કંઈક આપણે યોગ કરીએ, પ્રાણાયામ કરીએ તો મન સ્થિર થાય, તો બરાબર છે, અમુક હદ સુધી પરિણામ એનાથી મળે છે. કે તપ કરવાથી આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય અને આપણું મન સ્થિર થાય એ પણ એક સાધના છે, એ વાત પણ બરાબર છે. મંત્ર જાપ કરવાથી આપણને અમુક હદ સુધી મનમાં સ્થિરતાનો અનુભવ થાય એ વાત પણ સાચી છે. કે આપણે કોઈક નિશ્ચિત લક્ષ્ય બિંદુ ઉપર ધ્યાન કરીએ અને આપણું મન સ્થિર થાય એ પણ બરાબર છે. પણ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ બધાથી આપણા મનમાં જે સ્થિરતા, શાંતિનો અનુભવ થાય છે એના કરતાં અનેક ગણી વધારે શાંતિ આપણને આ કથા વાર્તામાંથી થવાની છે. કારણ કે કથા વાર્તા મૂળ દૃષ્ટિકોણમાં સુધારો કરે છે, પાયાની અંદર એ પોતે સુધારો કરે છે, અને એ કથા વાર્તા આપણા માટે જીવનરૂપ છે એવું આપણા શાસ્ત્રોએ કીધું. જેમ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ જ્યારે સુખદેવજીએ કર્યો અને એ વખતે પરીક્ષિત સામે કથા સાંભળવા બેઠા હતા, દેવતાઓને ખબર પડી તો ભાગવત મહાત્મ્યમાં એ કથા આવે છે કે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા સુખદેવજી પાસે અને એમણે વાત કરી કે આ ઘડો છે ને, અમૃતનો ઘડો એ અમે લઈને આવ્યા છીએ, જો પરીક્ષિતને મૃત્યુનો ભય જ લાગ્યો હોય તો તમે અમૃતનો ઘડો એને પીવડાવી દો, એટલે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય, અને બદલામાં તમે એને જે કથા કરવાના છો એ અમૃત અમને આપો, એનું કથા અમૃત અમને આપો અને આ અમૃત પરીક્ષિતને પીવડાવી દો. આવી સોદાબાજી કરવા માટે દેવતાઓ સુખદેવજી પાસે પહોંચ્યા. એ વખતે સુખદેવજીએ હસીને એની ઉપેક્ષા કરી. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિર મહાન. એ કહે છે કે તમે લોકો જે આ સોદાબાજી કરવા આવ્યો છે કેવી છે કે કોઈ કાચનો કટકો લઈને જાય અને કહે કે મને આના બદલામાં મણી આપો ને, એના જેવું છે. આ તમારું જે અમૃત છે ને, દેવલોકનું અમૃત, એ તો કાચના કટકા જેવું છે. અને આ જે કથારૂપી અમૃત છે ને એ તો મણીને ઠેકાણે છે. આ મણીની સાથે તમારા કાચની સોદાબાજી થતી હશે, જાઓ જતા રહો, એમ કરીને ત્યાંથી એમણે બ્રહ્મરાતો વિચાર્ય એવમ તદા દેવાન જહાસ કાઢી મૂક્યા ત્યાંથી. તો આપણે જે અમૃત સાંભળીએ છીએ એનો મહિમા, કથામૃતનો મહિમા એ અમૃત કરતાં પણ વિશેષ છે જો આપણે એનો યથાર્થ લાભ લઈએ તો. એક વસ્તુ વાસ્તવિકતા છે કે આપણે બધા સમય એક સરખો આપીએ છીએ, 1 કલાક આપણે બધા જ આપવાના અને આપતા આવ્યા છીએ. 30 દિવસના 30 કલાક આપણે ફાળવીએ છીએ કથા વાર્તા ખાતે. તો આપણે બધા સમય એક સરખો અંદર ઇન્વેસ્ટ કરશું, પણ આપણને બધાને જે ફળ મળશે એ એક સરખું નહીં મળે, એક સરખું નહીં મળે, એમાં ફેર પડી જશે. ભાગવતની અંદર કથા આવે છે ને કે કથા તો બધાએ સાંભળી, પણ ધૂંધુકારી માટે વિમાન આવ્યું અને પહેલાં બધા એમને બેસી રહ્યા, ત્યારે બધાએ કીધું ભાઈ અમે બધાએ આખો મહિનો કથા સાંભળી છે અને આખું અઠવાડિયું કથા સાંભળી છે, તો એકલા એ પેલા વ્યક્તિ માટે કેમ તમે પક્ષપાત કરો છો, કેમ એના માટે વિમાન આવ્યું ધૂંધુકારી માટે અને અમારા કોઈના માટે કેમ નહીં? ત્યારે ગોકર્ણએ પોતે બધા વતી પ્રશ્ન પૂછ્યો પેલા વૈકુંઠનાથના પાર્ષદોને કે ભાઈ હું સાક્ષી છું, આ બધાએ આખું અઠવાડિયું કથા સાંભળી છે અને તમે ખાલી આને માટે કેમ આવો પક્ષપાત રાખો છો, ધૂંધુકારી માટે કેમ વિમાન લાવ્યા તમે અને બીજા બધાને કેમ તમે નથી લઈ જતા વૈકુંઠ લોકની અંદર? એ વખતે વૈકુંઠનાથના પાર્ષદોએ કીધું કે ભલે બધાએ કથા સાંભળી, પણ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોક્ત સંસ્થિત. શ્રવણમાં ભેદ છે, સાંભળવાની અંદર ભેદ છે.
એ જેટલો ભેદ પડ્યો ને એટલો ફળમાં ભેદ પડ્યો. બધાએ સાંભળ્યું હતું, પણ ધુંધુકારીએ જુદી રીતે સાંભળ્યું હતું. એની જે પિપાસા હતી, એની જે તીવ્રતા હતી, એની જે મુમુક્ષુતા હતી, એની અંદર જે ભૂખ હતી, એને જે કથાની અંદર આસક્તિ હતી, એને જે પ્રેમ હતો, એને જે વિશ્વાસ હતો, એને જે એકાગ્રતા હતી, એ બીજામાં નહોતી. અને એટલે એને જે પ્રાપ્તિ થઈ એ બીજાને થઈ નહીં. તો કથાની અંદર આપણે જ્યારે આપણે ધંધો કરીએ છીએ અને એની અંદર આપણે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આપણે શું વિચાર કરીએ છીએ? આ 10 લાખનો આપણે મેક્સિમમ લાભ લેવો છે, એમાં આપણે જેટલો બને છે એટલો વધારે નફો કરવો છે. બાકી આપણે 10 લાખનું રોકાણ કરીએ અને આખું વર્ષ ધંધો કરીએ અને 100 રૂપિયાનો નફો થાય તો એ નફો ન કહેવાય, ખોટ કહેવાય. એ નફો ન કહેવાય, એ ખોટ કહેવાય. કેમ? કારણ કે વ્યાજે ન મળ્યું તમને ધંધો કર્યા પછી. તો આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ પ્રમાણે અને જે પ્રમાણે સામે ધંધો છે એ પ્રમાણે મળવું જોઈએ ને આપણને. એ જે વિચાર કરે ને એ સારો બિઝનેસમેન કહેવાય, એ સારો વેપારી કહેવાય. તો આપણે એવા સ્વાર્થી થવું છે. આપણે કથાની અંદર એવા સ્વાર્થી થવું છે કે જે સમય, હવે ભૂતકાળને ભૂલી જવાનો, કે આપણે જ્યારથી સમજ ન થાય ત્યારથી જેટલી કથા સાંભળી એ બરાબર જેટલી ગઈ, પણ હવે તો આપણે એનો જ્યારથી જાગ્યા ત્યારથી આપણે એનો એવો લાભ લેવો છે એ આપણી અંદર કંઈક પરિવર્તન કરે, એ આપણને કંઈક લાભ કરે, આપણને ફીલ થાય કે મેં કંઈક પ્રાપ્ત કર્યું છે, મેં કંઈ અચીવ કર્યું છે. ખાલી મનોરંજન નહીં, ખાલી ટાઈમપાસ નહીં, ખાલી મનને સંતોષ નહીં કે અમે કથા સાંભળ્યા, આવ્યા શ્રાવણ માસમાં એક પુણ્ય કામ કર્યું, આપણે કથા સાંભળી લીધી, એમ નહીં. લાભ તો ચોક્કસ થાય છે, ખાલી અમથામ થાવીને બેસે ને તોય લાભ થાય છે, પણ જેવો જોઈએ એવો લાભ નથી થતો. જેવો જોઈએ એવો લાભ લેવો હોય તો એના માટે વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચેવ કથાયામ નિશ્ચલા મતિઃ. ભાગવત કહે છે કે કેવી રીતે સાંભળવો આપણે? વિશ્વાસ. પછી વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના નમ્રતા. મીમાંસા એક આપણા દર્શનશાસ્ત્રની અંદર એક મીમાંસા નામની એક દર્શન પરંપરા ચાલે છે જેનું ખૂબ મહત્ત્વ છે, જે વેદ ઉપર આધારિત છે અને ખાસ કરીને વેદનો જે સંહિતા ભાગ છે એને પોતે બહુ જ મહત્ત્વ આપે છે. તો એ મીમાંસાની અંદર એક ન્યાય આપવામાં આવે છે, ગો વત્સ ન્યાય. ગો એટલે ગાય અને વત્સ એટલે વાછરડું. ગો વત્સ ન્યાય. એમાં એવું શીખવવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ વિદ્યા પ્રાપ્ત કરવા જતા હોઈએ, જ્ઞાન અર્જન કરવા માટે જતા હોઈએ, તો આપણે કેવી રીતે ગુરુ પાસે જવું જોઈએ? તો કે છે ગો વત્સ ન્યાય. ગો વત્સ ન્યાય એટલે ગાયની પાસે જેવી રીતે વાછરડું જાય છે એવી રીતે જવું જોઈએ. ગાયની પાસે વાછરડું જ્યારે જાય તો કેવી રીતે જાય છે એને ધાવવા માટે? તો કહે છે કે પહેલાં એ મસ્તક નીચું કરે છે, પહેલાં માથું નમાવે છે અને પછી ઊંચું કરે છે. પહેલાં માથું નમાવે અને પછી ઊંચું કરે. એટલે પહેલાં નમ્રતા અને પછી તત્પરતા. નમ્રતા વગર કોઈ વસ્તુ ગ્રહણ થાય નહીં. આપણે જો જાણ્યા કાકા થઈને બેસીએ ને તો કથામાં કાંઈ ન મળે. હું બધું જ જાણું છું તો કાંઈ ન મળે. પહેલાં તો નમ્રતા, ખાલી થવાનું, દીનત્વ ભાવના અને પછી તત્પરતા કે મારે મેક્સિમમ આમાંથી લેવું છે. મારે યોગી બાપા કહેતા કે કથા વાર્તાની અંદર એવો ઈશક રાખવો, એકેય શબ્દ વૃથા જવા દેવો નહીં. નવીન વાતો યાદ રાખવી તો ખરા શ્રુત કહેવાય. એ કથાનું શ્રવણ છે. અને પછી એનું મનન અને નિધિધ્યાસ. સાંભળ્યા પછી એનું મનન અને નિધિધ્યાસ થાય તો એ ચોક્કસપણે આપણા જીવનમાં નોંધપાત્ર લાભ આપણને કરાવી શકે એમ છે. તો એ કથા વાર્તા આપણે સાંભળી. શરૂઆતની અંદર આપણે ભક્તિનો મહિમા સાંભળ્યો. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે ઇહ સંસારે બહુ સુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. કે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી ડુકરઈ કરણે. શું કામ લાગવાનું છે છેલ્લે અને શું નથી લાગવાનું ને એની વાત આપણે એ સંકીર્તન દ્વારા પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ બહુ સરસ રીતે આપણને એ સમજાવી. અને ત્યાર પછી આપણે મહાભારતની અંદર પ્રવેશ કર્યો. મહાભારત માટે એવું કહેવાય છે યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. આપણને પૂજ્ય જ્ઞાનવિજય સ્વામીએ સમજાવ્યું યદિ હાસ્તિ તદ અન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. જે અહીં છે બીજે છે ને અહીં નથી બીજે ક્યાંય નથી. અને એમાં આપણા મનુષ્ય જીવનના બધા જ પાસા, પોઝિટિવ નેગેટિવ બધા જ વણીને આપી દીધા છે
કે એમાં આપણને જે જીવનનું દર્શન આપ્યું છે અદ્ભુત છે. આપણને આપણા શાસ્ત્રો પ્રત્યે ખરેખર ગૌરવ ઉત્પન્ન થાય એવો ખજાનો એ મહાભારતની અંદર વ્યાસજીએ પોતે ગૂંથીને મૂક્યો છે. એનું શ્રવણ આપણે કર્યું, એનું પાન આપણે કર્યું. અને હવે પછી આ દિવસો દરમિયાન આપણે જે સાંભળવાના છીએ એક વિશિષ્ટ શાસ્ત્ર સાંભળવાના છીએ. એ શાસ્ત્રનું નામ છે લિખત હૈ સંત સુજાણ. કદાચ પહેલી વખત આપણે એનું નામ સાંભળીએ છીએ આ શાસ્ત્રનું. પણ એ શાસ્ત્ર બહુ વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે છે કારણ કે એ આપણા યુગનું શાસ્ત્ર છે, એ અત્યારનું શાસ્ત્ર છે, આજના યુગનું. આપણા શાસ્ત્રોની અંદર સનાતન મૂલ્યો પડેલા છે, એટલે ક્યારેય શાસ્ત્ર જૂનું થતું નથી. આજથી હજારો વર્ષો પહેલાં શાસ્ત્રની જેટલી પ્રસ્તુતતા હતી એટલી જ એમાં મૂકેલા સનાતન સત્યોની આજે પણ છે. પરંતુ એની લેંગ્વેજ બદલાતી જાય, એનું પ્રેઝન્ટેશન બદલાતું જાય, એની રજૂઆતની શૈલી બદલાતી જાય. એ ભલે બદલાય, પાયાના સિદ્ધાંતો એક સરખા છે. તો આ શાસ્ત્ર એવું છે જે વર્તમાન યુગમાં બનેલું છે અને એ શાસ્ત્રના રચયિતા છે પ્રમુખ સ્વામી મહારાજ. પોતે જાતે લખેલું છે, જાતે એ શાસ્ત્ર લખેલું છે, પોતાના હસ્તાક્ષરમાં લખેલું છે. એટલે એનું નામ છે લિખત હૈ સંત સુજાણ. એ પોતે લખે છે. 1994થી 1997ના વર્ષો દરમિયાન એની રચના થઈ છે. અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાથે વિચરણમાં આપણે જાણીએ છીએ પ્રિયદર્શન સ્વામી પોતે એમનું પોતે વિચરણનો અહેવાલ એ લખે છે. એ પ્રિયદર્શન સ્વામીને પહેલાં વિચાર આવ્યો અને ત્યાર પછી એમની સાથે બધા સંતોના એમને વિચારો લીધા અને એમણે એક પ્રશ્નાવલી તૈયાર કરી કે જે વર્તમાન સમયની અંદર આપણે બધા જ અનુભવીએ છીએ એવા કેટલાક પ્રશ્નો, કેટલાક પાયાના સિદ્ધાંતોની સ્પષ્ટતા કરે એવા પ્રશ્નો એમણે પોતેનું લિસ્ટ બનાવ્યું. એની અંદર પછી લિસ્ટમાં સુધારા વધારા કર્યા અને પછી લિસ્ટ પાક્કું તૈયાર થઈ ગયું. પછી એમણે સ્વામીશ્રી પાસે મૂકવામાં આવ્યું કે સ્વામી, આ પ્રશ્નોના જવાબ આપને લખીને આપવાના છે, મુદ્દાસર લખીને આપવાના છે. સ્વામીશ્રી પોતે એટલા બધા વ્યસ્ત હોય છે અને આ તો જે સમયની વાત છે એ સમયમાં સ્વામીશ્રીનું સખત વિચરણ પણ ચાલુ હતું. સખત વિચરણ એટલે સતત વિચરણ ચાલુ હોય. રોજ 200, 250, 300, 400 માણસની મુલાકાત હોય. રોજ 50 જેટલા પત્રોના જવાબ લખવાના હોય. રોજ 30-40 ફોનના ઉત્તર આપવાના હોય. એ સિવાય સંસ્થાકીય જે કંઈ મિટિંગો થતી હોય અને બીજા આયોજનો થતા હોય એની વાત બાજુમાં મૂકીએ તો અત્યંત વ્યસ્ત સ્વામીશ્રીનું સ્કેડ્યુલ જે સમયમાં રહેતું હતું એ સમયમાં સ્વામીને કીધું, સ્વામી કે આનો ટાઈમ ક્યાં છે આપણને? તો કીધું કે સ્વામી, તમને વચ્ચે વચ્ચે જે સમય મળે ને એમાં લખજો, વચ્ચે વચ્ચે. એટલે તમારે તાકે પત્ર લેખન છે આજનું પૂરું થયું અને આરામમાં જવાને 5 મિનિટની વાર છે, એ 5 મિનિટમાં તમને લખી નાખવાનું. અને એ વખતે સ્વામી કીધું કે ચાલો કંઈ વાંધો નહીં, અમે લખીશું. અને સ્વામીશ્રી પાસે એ જ્યારે સમય મળે 5 મિનિટ ત્યારે બોલાવી લે પ્રિયદર્શન સ્વામીને અને કહે કે લાવો તમારો પ્રશ્ન. અને પ્રશ્ન સામે મૂકવામાં આવે અને સ્વામીશ્રી પ્રશ્ન વાંચે અને એકાદ ક્ષણ 2 ક્ષણ સ્વામી પોતે જુએ અને પછી સહજ સ્ફૂર્ણાથી એમને જે પોતે પોતાના અનુભવના આધારે જે એમણે પોતે સિદ્ધ કર્યું છે એ પોતે લખે જવાબ. અને એ જવાબો જે લખાયા એનું આપણી સંસ્થા દ્વારા એક કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું. એનું નામ છે લિખત હૈ સંત સુજાણ. તો આની અંદર એક એક દિવસના એક એક પ્રશ્ન અને એનો એક એક જવાબ એ આની અંદર આપવામાં આવ્યો છે. તો એની અંદર આપણે આગળ વધવાના છીએ. પણ આપણે આ 15 દિવસ દરમિયાન એક જ પ્રશ્નના જવાબમાં આપણે વિચાર કરવાના છીએ. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમણે આ જે શાસ્ત્ર રચ્યું છે, એમણે જે આ જવાબો લખેલા છે, આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એની પાછળ કેટલું વજન પડેલું છે. એ જે બોલે છે ને યોગીજી મહારાજ પેલું બોધકથા કહેતા, બોલનો તોલ કરવો, બોલનો તોલ કરવો. એક પારધી, એક શિકારી, એણે એક ચકલી પકડી લીધી હાથમાં, જીવતી ચકલી. હવે પેલી ચકલી છે એને ખબર પડી ગઈ કે હવે આપણે મરવાના જ છીએ. એટલે ચકલી એને કીધું કે જો ભાઈ શિકારી, હું તને 2 વસ્તુ શીખવવા માગું છું, એ તારા જીવનમાં બહુ ઉપયોગી થશે. પેલો શિકારી કે બોલ, શું શીખવવા માગે છે? તો ચકલી કે 2 વસ્તુ એ છે. પહેલી વસ્તુ એ બોલનો તોલ કરવો. પહેલી બાબત કઈ? બોલનો તોલ કરવો. અને બીજું એ કે ગઈ વાતનો ઓરતો ન કરવો. ઓરતો એટલે પસ્તાવો કે દુઃખ કે અફસોસ.
ગઈ વાતનો અફસોસ કરવો નહીં, જે ગયું તે ગયું. આ બે વાત બરાબર યાદ રહી ગઈ. પેલો કે હા, બોલનો તોલ કરવો અને ગઈ વાતનો ઓરતો ન કરો. પછી ચકલી કે જો હું તને એક બીજી મહત્વની વાત કહેવા માગું છું, આ તે મને પકડી છે, પણ જો તું મને થોડીક છૂટી મૂકે ને, મારી અંદર 5 તોલાનો સાવ સાચો હીરો છે, તું સેજ મને આમ ઢીલી મૂકે તો હું તને બહાર કાઢીને આપું. એમ કે એમ 5 તોલાનો હીરો? એ કે હા. એટલે સેજ ઢીલું મૂક્યો ને, ચકલી ફર કરતી ઉડીને ઉપર બેસી ગઈ ઝાડ ઉપર અને પછી હસવા માંડી. પેલો તો આંખો ફાડીને જોઈ રહ્યો. એ કે શું છે? હીરો મારો, હીરો લાવ, તું આપતી હતી ને. એ ચકલી હસવા માંડી. હસતી હસતી કે મેં તને પહેલાં શું શીખવાડ્યું? તું બોલનો તોલ કરવો. કોણ બોલે છે ને પહેલાં વિચાર કરો. હું 2 તોલાની ચકલી 5 તોલાનો હીરો હોય મારા પેટમાં? એટલે પેલો તો એકદમ ઉદાસ થઈ ગયો અને કે આય રે, મારા હાથમાંથી ચકલી ગઈ, મારા હાથમાંથી ચકલી. ચકલી કે બીજી વાત યાદ કર, ગઈ વાતનો ઓરતો ન કરવો. ગઈ તે ગઈ, હવે એનો અફસોસ કરવાથી કાંઈ હાથમાં આવવાનું નથી. યોગી બાપા દ્રષ્ટાંત આપતા બોલનો તોલ કર. કોણ બોલે છે? એ શબ્દનું વજન છે. નાની પાલખીવાલા એ બજેટ પાસ થયા પછી એના ઉપર જે 2 શબ્દો બોલે ને એની કિંમત હોય, અને પેલું શાકભાજી વેચનાર હોય એ 10 કલાક બોલે ને એની કોઈ કિંમત ના હોય. કોણ બોલે છે, વ્યક્તિ કઈ બોલે છે અને કેટલો અનુભવ છે, એના આધારે એની કિંમત થાય છે. જેમ કોઈ સાયન્સની વાત હોય તો સ્ટીફન હોકિંગ્સ જેવો બોલે, હવે તો બોલી જ નથી શકતો. સ્ટીફન હોકિંગ્સ એ પોતે ત્યાં સાયન્ટિસ્ટ છે જર્મન, તો એ કાંઈ જ બોલી શકતા નથી. પેરાલિસિસ થઈ ગયું આખા શરીરે. એનું આખું શરીર, એ મોઢું પણ નથી ચાલતું, બોલી પણ નથી શકતો, પણ એની આ એક આંગળી સેજ હલે છે. સેજ, એ સેજ હલે છે ને એના આધારે કમ્પ્યુટરથી એ બોલે છે, કમ્પ્યુટરથી. અને એ જે બોલે છે ને એ સાંભળવા માટે દુનિયાના ટોપ લેવલના સાયન્ટિસ્ટ આમ કાન કરીને બેઠા હોય. હોકિંગ્સ શું કહે છે, સ્ટીફન હોકિંગ્સ શું કહે છે, એની કિંમત છે. કારણ કે એ ક્ષેત્રમાં એ પોતે એક્સપર્ટ થયેલા છે. જે ક્ષેત્રમાં જે એક્સપર્ટ હોય એની કિંમત કહેવાય ને. બાકી ભલે અમથા બીજા ક્ષેત્રમાં હોશિયાર હોય, આપણે દુનિયામાં ટોપ લેવલના આમ આપણે કહીએ કે આમ સર્જન હોય, જેમ પ્રમુખ સાહેબ મહારાજની બાયપાસ સર્જરી જે ડૉક્ટરે કરેલી હતી, ડૉક્ટર સુબ્રમણ્યમ, એ દુનિયાના શ્રેષ્ઠ કક્ષાના પોતે હાર્ટ સર્જનની અંદર આવે છે. એટલા ટોપ કક્ષાના સર્જન હોય, પણ આપણે જો મકાન બાંધવાનું હોય અને કેટલા ફૂટનો બીમ નાખવાનો એવું આપણે પૂછવાનું હોય તો આપણી સામે એક સાધારણ કોન્ટ્રાક્ટર ઊભેલા હોય કે જે પોતે એણે જિંદગીમાં 500 મકાન બાંધેલા છે. એવા એક કોન્ટ્રાક્ટર ઊભેલો છે, ભલે અંગૂઠા છાપ હોય, પણ આપણે મકાન બનાવવું હોય, એમાં કેટલા ફૂટનો બીમ નાખવો એનો નિર્ણય લેવાનો હોય તો સુબ્રમણ્યમ સાહેબ કે એનું માનીએ કે પહેલાં કોન્ટ્રાક્ટરનું માનીએ? ભલે પહેલાં હોશિયાર રહ્યા, પણ એ એના ક્ષેત્રમાં, એ આપણા ક્ષેત્રમાં આપણને કામ લાગે નહીં. તો જે ક્ષેત્રમાં હોશિયાર હોય અને આપણને દાખલા તરીકે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું હોય, એપેન્ડિક્સનું ઓપરેશન, અને એ વખતે ઓબામા સાહેબ પોતે હાજર હોય, કેટલી બધી સત્તા એની ઓબામાની, આખો અમેરિકા એના હાથમાં. એ ઓબામા કે હું ઓપરેશન કરું, લાવો આપણે આપીએ ને, ભાઈ સાહેબ રહેવા દો, તમે હોશિયાર ખરા પણ તમારા ક્ષેત્રમાં રાજકારણમાં કંઈ પૂછવાનું છે તમને પૂછીશું, પણ આમાં તો અમારા ગામના જે સર્જન છે ને એ જ કામ લાગશે, તમે આમાં કામ લાગશો નહીં. આપણે ઘરમાં કઢી બનાવવાની હોય અને દાખલા તરીકે ઘરવાળા કંઈક બહાર ગયા હોય અને પછી કઢી બનાવવા આપણે બેઠા હોઈએ, અને એ વખતે આમ અચાનક આમ સચિન તેંડુલકર હોય એની સાથે આપણે ફોનમાં વાત થતી હોય ને એક બાજુ તમારા ઘરેથી હોય એના પર ફોનમાં વાત થતી હોય. સચિન તેંડુલકર કે આવી રીતે કઢી કરો તો કઢી બનશે, અને ઘરવાળા કે એમ ન બને, આમ કરો તો બને. કોનું માનીએ આપણે? એ તેંડુલકર ભલે ક્રિકેટમાં હોશિયાર હશે, એ કાંઈ કઢી બનાવવામાં એનું હાલે નહીં. જે ફિલ્ડમાં જે એક્સપર્ટ હોય ને એનું માનવાનું હોય. તો આપણે જે ક્ષેત્રની અંદર સમજવા માગીએ છીએ એ છે જીવનમાં સફળતાનું ક્ષેત્ર, જીવનમાં શાંતિનું ક્ષેત્ર, જીવનમાં પૂર્ણતા, જીવનમાં પૂર્ણકામપણાની અનુભૂતિનું જે ક્ષેત્ર છે એ કોને પૂછાય? જેને જીવનમાં પૂર્ણકામપણાની અનુભૂતિ કરી હોય એને પૂછાય, એની પાસે જવાય. બાકી લખાણ તો દુનિયામાં કેટલા બધા થઈ છે. સંતો પેલો પ્રસંગ કહે છે કે પેલા જ્હોન ગ્રેહામ હતા, જ્હોન ગ્રે અમેરિકાના લેખક, અને એણે પોતે એક પુસ્તક વર્તમાન કાલે હયાત છે, એણે પોતે પુસ્તક લખ્યું છે દાંપત્ય જીવનના સંબંધો માટે. સંબંધો કેવી રીતે આપણા સુધરે, એ પુસ્તકનું ટાઇટલ છે મેન આર ફ્રોમ ધ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ ધ વિનસ. અને ગુજરાતી શું થાય છે?
કે આ દુનિયામાં જેટલા પુરુષો છે ને એ બધા મંગળ ગ્રહ ઉપરથી આવેલા છે. મેન આર ફ્રોમ ધ માર્સ. પુરુષો બધા ક્યાંથી આવેલા છે? મંગળ ઉપરથી. એન્ડ વિમેન આર ફ્રોમ ધ વિનસ. એટલે જે બધી સ્ત્રીઓ છે ને એ બધી શુક્ર ગ્રહ ઉપરથી આવેલી છે. પછી એણે એનો મર્મ અંદર એવો લખ્યો છે એ પુસ્તકમાં, એ કે હકીકતમાં પુરુષની પ્રકૃતિ થોડી જુદી છે અને મહિલાની પ્રકૃતિ થોડી જુદી છે. જો બંને એકબીજાની પ્રકૃતિ સમજી લે ને તો એડજસ્ટ થઈ જવાય, તો તમારા ઘરમાં જે પ્રશ્નો આવે છે ને એ ઓછા થઈ જાય, સંઘર્ષ તમારો ઘટી જાય, તમે સુખેથી દાંપત્ય જીવન જીવી શકો. આ પુસ્તક એણે જે લખ્યું છે એની એટલી બધી કોપી વેચાણી કે ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર સતત કેટલાય સમય સુધી ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર તરીકે રહ્યું એ પુસ્તક. એટલી બધી એની કોપી વેચાણી. અને એ જ્યારે સેમિનાર આપવા માટે જાય આ દાંપત્ય જીવનના, ત્યારે આખો કાર્નેગી હોલ છે જે ક્યારેય ભરાતો નથી, એટલો બધો મોટો હોલ છે, પણ આખો ચિક્કાર ભરાઈ જાય જ્યારે એ પોતે આમ માર્ગદર્શન આપવા જાય ને ત્યારે લોકોને એટલી બધી એની વાતો ગમી, એટલી બધી આમ રજૂઆત એની સરસ હતી કે તમે આવી રીતે વર્તો તો પતિ પત્નીના સંબંધો તમે સુધારી શકો. પણ એમના પોતાના જીવનમાં કેવા પ્રશ્નો થયા? 2 વાર છૂટાછેડા લેવા પડ્યા. 2 વાર. દાંપત્ય જીવનના સંબંધો સુધારવાની વાત એ બીજાને કરી શકાય, પણ જીવનમાં અનુભવ કેટલો? પોતાને એ વસ્તુ પર એ માર્ગે ચાલ્યા પછી એની પ્રાપ્તિ થઈ હોય, એવો સાક્ષાત્કાર થયો હોય, એવો અનુભવ કેટલો? એવું દુનિયામાં આપણને જોવા મળતું નથી. લખાય છે ખૂબ. આજે તમે બહાર જઈને ઊભા રહો અને સારા બુક સ્ટોલમાં જઈને ઊભા રહો તો સેલ્ફ હેલ્પની આમ 50 બુકો તમને જોવા મળે કે હાઉ ટુ ઇમ્પ્રૂવ સેલ્ફ કોન્ફિડન્સ ને આમ હાઉ ટુ બીકમ સક્સેસફુલ ને તમને એક હારે આમ 50 ચોપડીઓ જોવા મળે. એટલું બધું એના પર લખાય છે, એટલી બધી સેમિનારો થાય છે, એટલી બધી શિબિરો થાય છે બધી એના ઉપર આખી દુનિયાની અંદર. પણ અનુભવી પુરુષના વચનોનું પ્રમાણ થાય. પહેલાં આપણે એક બહુ પ્રસિદ્ધ લેખક છે ડેલ કાર્નેગી. એમણે પોતે આવી જ સેલ્ફ હેલ્પની બુક લખેલી છે ઘણી બધી. એમાં એક બુક તો બહુ જ પ્રસિદ્ધ થઈ છે, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ થયું છે, જિંદગી જીતવાની જડીબુટ્ટી. એમાં એણે બહુ સરસ વાતો કરી છે, કેવી રીતે તમે મિત્રતા વિકસાવી શકો, કે તમે બીજાને કેવી રીતે વશ કરી શકો, એવી બધી વાતો એની અંદર કરેલી છે. તો એ પુસ્તક તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે. એ સિવાય પણ એમણે ઘણી બધી બુક્સ લખેલી છે. એક બુક એવી પણ લખી છે કે હાઉ ટુ સ્ટોપ વરીઇંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ. ચિંતા મુક્ત થઈને તમે કેવી રીતે આમ સુખેથી જીવી શકો, ચિંતા મુક્ત થઈને કેવી રીતે તમે જીવી શકો, એની બુક એમણે લખી છે. પણ એમણે પોતે 27મા માળેથી કૂદીને આત્મહત્યા કરી. શું થયું? બીજાને તો ઉપદેશ આપી શકાય, વાતોય ખૂબ થાય, લખાય પણ ખૂબ, પણ બોલનો તોલ એટલે શું કે એ વસ્તુ એના જીવનમાં કામ કેટલી લાગી એ પહેલાં કોને? પછી અમને વિશ્વાસ આવે. કાપડનો વેપારી એમ કે અમારું કાપડ બહુ સારું, પણ હાવ ઉઘાડો થઈને ફરતો હોય તો કોને એના કાપડમાં વિશ્વાસ આવે કે ભાઈ તારું કાપડ સારું છે? કોઈ આમ બોર્ડ લઈને બેઠો હોય, અબજોપતિ થવાનો ઉપાય મારી પાસે છે, પણ એ કોથળો પાથરીને ભિખારીની જેમ બેઠો હોય, કોને વિશ્વાસ આવે કે તારા ઉપાયથી અમે અબજોપતિ થશું? તારા ઉપાયથી તને તારો ઉપાય કામ નથી લાગ્યો તો અમને લાગશે ની ગેરંટી શું? તો આપણા શાસ્ત્રો એની મોટી વિશેષતા શું છે? અનુભવી પુરુષના વચનો છે. બાકી આમ સ્થૂળ રીતે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજનો અભ્યાસ તો 6 ચોપડી છે. 6 ચોપડી ભણેલ વ્યક્તિ શું કરી શકે? કાંઈ નહીં આ દુનિયામાં. હા, લૌકિક અભ્યાસ એમનો કેટલો. આની અંદર જે જવાબ એમને લખેલા છે ને એ જવાબની અંદર કેટલી બધી જોડણીની ભૂલો છે, રસ્વની ને દીર્ઘની ને એવી બધી કેટલી બધી ભૂલો એમના લખાણની અંદર કરી છે, પણ એની કિંમત નથી. બહુ હારામાં હારી જોડણી કરે એટલે હારામાં હારું જીવન જીવી શકે એવું કાંઈ નથી, એનું કાંઈ લેવા દેવા નથી. મહત્ત્વની વસ્તુ એ છે કે જે પુરુષની પાસે આવો અનુભવ છે એની પાસે આપણે બુદ્ધિનું સમર્પણ કરી એમની પાસેથી ગાઈડન્સ લેવા માગીએ છીએ. રામકૃષ્ણ પરમહંસ હાવ અભણ માણસ, વિવેકાનંદ સ્વામી મહાબુદ્ધિશાળી, પ્રખર અને સારામાં સારા વિદ્વાન, આમ ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં બોલે. રામકૃષ્ણ પરમહંસને એક વાક્ય ઇંગ્લિશમાં બોલતા ન આવડે, અને વિવેકાનંદ સ્વામી આમ ધારા પ્રવાહમાં બોલે તો શિકાગોની અંદર વિવેકાનંદ સ્વામીની જગ્યાએ કદાચ રામકૃષ્ણ પરમહંસ ગયા હોત તો તાળીઓ ના પડી હોત, તો એનો પ્રભાવ ન પણ પડ્યો હોત. પણ કિંમત શાની છે? વિવેકાનંદ સ્વામીએ પોતે માથું મૂકી દીધું રામકૃષ્ણ પરમહંસના ચરણમાં કે ના, હું ભલે ગમે એટલો બુદ્ધિનો ખા છું, પણ આ આધ્યાત્મિક માર્ગે અનુભૂતિ પામેલા પુરુષ છે, સમર્પિત થયા, એના ક્ષેત્રમાં એ એક્સપર્ટ છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં એ એક્સપર્ટ છે. બાકી વાચાળ તો દુનિયા ઘણામાં હોય, વિદવત્તા તો ઘણાની અંદર હોય. આમ સરસ મજાનું બોલી શકે, લાખો લોકોને હસાવે ને રડાવે, અને થોડીક વાર થાય તો તમને આમ આનંદ કરાવી દે ને તમને થાય વાહ શું કથા થઈ. તો એ કથાકારપણું ઘણા લોકો અહીં ભૂલ ખાય છે. મોટી ભૂલ ક્યાં થાય છે કે આધ્યાત્મિક માર્ગમાં આપણે જે સંત કે ગુરુ શબ્દ વાપરીએ છીએ ને, તો દુનિયામાં કેટલોક વર્ગ એવો સમજે છે કે સારું પ્રવચન કરે એટલે મોટા સંત કહેવાય, કે સારી કથા કરે એટલે આમ છટાદાર વાતો કરે. તમે ગીતા વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ભાગવત વાંચો, ઉપનિષદ વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, એક પણ શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કે છટાદાર પ્રવચન કરે એ પોતે આમ મોટા સંત કહેવાય. એને આર્ટિસ્ટ કહેવાય. શું કહેવાય? કલાકાર કહેવાય. એક કલા છે. પ્રવચન કરવી એક કલા છે. જેવી રીતે કોકને ગાતા આવડે ને કોકને ગાતા ન આવડે, તો જેને ગાતા આવડે શું કહેવાય? આ સારો સંગીતકાર છે, એ કલા છે. જેમ કોકને સારું ડાન્સ કરતા આવડે ને કોકને ડાન્સ કરતા ન આવડે, તો જેને નૃત્ય કરતા આવડે શું કહેવાય? આ સારો નૃત્યકાર છે, એક કલા છે. જેમ કોઈને સરસ ચિત્ર દોરતા આવડે ને કોકને દોરતા ન આવડે, તો જેને ચિત્ર દોરતા આવડતું એને શું કહેવાય? આ સારો ચિત્રકાર છે, એક કલા છે. એમ જે બહુ આમ પાવરફુલ આમ કથા કરીને તમને આમ ખુશ કરી દે તો શું કહેવાય? એક કથાકાર કહેવાય. એક કલા છે, એક આર્ટ છે. એનાથી વિશેષ બીજું કાંઈ નથી. તો એને આર્ટિસ્ટ કહેવાય, સંત ના કહેવાય. ભૂલા માણસો અહીં પડે છે, આર્ટિસ્ટની અંદર ભૂલા પડે છે, અને પછી પસ્તાય પણ છે, લાંબા ગાળે પસ્તાય છે. કોઈ સારા લેખ લખે તો એ લેખક કહેવાય, આર્ટિસ્ટ છે, સંત ના કહેવાય. સંતની ડેફિનેશન કોઈ જગ્યાએ એવી નથી કે તમે જેને આમ સારું છટાદાર વાત કરી શકો એ સંત કહેવાય. એક લોકો ક્યાં ભૂલા પડે છે બીજું, કે ઘણી વખત એવું કે બસ ખાલી આમ ભગવું વસ્ત્ર દેખાવું એટલે પછી ત્યાં બધું હરખું જોઈએ, એવું ન હોય. એમાંય ભૂલા પડે છે. હા, એટલે ત્યાં આગળ આપણે બુદ્ધિનું સમર્પણ કરવાનું હોય છે, ત્યાં આપણે નથી કરી શકતા, અને જે નથી કરવાનું ત્યાં કરી નાખીએ છીએ, એ આપણી ગડબડ બહુ મોટી થાય છે. જે ક્ષેત્રમાં બોલનો તોલ વજન કોનું પડવું જોઈએ આપણા ઉપર, કે જે વ્યક્તિને પહેલાં તો બરાબર વિચારું. વર્ષો પહેલાંની વાત છે, પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા, અને એ વખતે ત્યાં સંતોની ડિબેટ હતી, અને ડિબેટનો વિષય એવો હતો, આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં. શું વિષય હતો? આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં. તો બંને ગ્રુપમાં બુદ્ધિશાળી સંતો હતા, બધા ભણેલા ગણેલા વિદ્વાન, અને પ્રમુખ સાહેબ મહારાજ પોતે ઉપસ્થિત હતા, અને બધા તૈયાર થઈને બરાબર ભરી બંદૂકે આવ્યા હતા, અને જોરદાર દલીલો. એક પક્ષને એવું સાબિત કરવાનું તો આધ્યાત્મિક માર્ગ એમાં બુદ્ધિની જરૂર છે જ, આ કંઈ મૂર્ખાનો માર્ગ નથી, આ તો દુનિયાનો શ્રેષ્ઠ માર્ગ છે, અને એની અંદર તો તમારે બુદ્ધિથી જ કામ કરવું પડે, નહીં તો તમે ગમે ત્યાં ફંટાઈ જાઓ. એટલે બુદ્ધિશાળીની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણનું પણ એક વાક્ય વચનામૃતમાં એવું મળે છે, પંચાળાના પહેલા વચનામૃતમાં, અમને બુદ્ધિવાળો ગમે છે, એટલે કીધું કે બુદ્ધિની જરૂર છે જ. સામેના પક્ષને એવું સાબિત કરવાનું હતું, આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે જ નહીં, અહીં તો શ્રદ્ધાની જરૂર છે. શબરી ક્યાં બુદ્ધિશાળી હતી, કે નાથ ભક્ત પોતે ક્યાં બુદ્ધિશાળી હતા? 1 થી 100 સુધી ગણતાય નહોતું આવડતું. એવા સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એક ભગત હતા, નાથ ભગત, પણ મહારાજજી કીધું કે એ બહુ મોટા છે. તો આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે જ નહીં, અહીં તો શ્રદ્ધાની જરૂર છે. જોરદાર દલીલો બંને વચ્ચે થઈ, એમાં તો કોઈ નિર્ણય આવે જ નહીં. છેલ્લે પ્રમુખ સાહેબ મહારાજના હાથમાં માઇક આપ્યું કે તમે આનો નિર્ણય આપો, આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં. અને સ્વામીશ્રી એક વાક્યમાં જવાબ આપ્યો. સ્વામી કે જ્યાં સુધી સાચા સંત ન મળે ને, જ્યાં સુધી સાચા સત્પુરુષ ન મળે, ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ કરવો, પણ એક વખત સાચા સંત સાચા ગુરુ મળી ગયા પછી બુદ્ધિને બંધ કરી દેવાની, પછી જે કે કરવાનું, પછી બુદ્ધિનો ઉપયોગ કરવાનો નહીં. પછી તો તું દિન કહે તો દિન અને રાત કહે તો રાત. પહેલાં શું કામ બુદ્ધિનો ઉપયોગ કરવાનો? પહેલાં એટલા કરવાનો ખોટી જગ્યાએ ભરાઈ ન જઈએ. શાસ્ત્રમાં ખાલી સંતનો મહિમા નથી કીધો, લક્ષણ પણ કીધા છે. એટલે પહેલાં તો આપણે વિચાર કરવો, બોલનો તોલ, કે ક્યાંથી આ વાક્ય આવેલું છે, આ વ્યક્તિની પોતાની આધ્યાત્મિક મોટપ, એની સ્થિતિ, એમને પોતે કેટલું પ્રાપ્ત કર્યું છે, અને પછી આપણને કહેવા માટે આવે છે. તો પહેલાં તો એ જોવું પડે ને, બોલનો તોલ, એ ક્યાંથી બોલે છે, કઈ કક્ષાથી પોતે બોલે છે, તો એ તો જોવું જ પડે. પહેલાં બુદ્ધિ તો આપણે વાપરવી જ, કે આપણે સાચી જગ્યાએ ખોટી જગ્યાએ નથી ને આપણે. તો અમારે સારંગપુરની અંદર વર્ષો પહેલાંનો પ્રસંગ છે, આજથી 13-14 વર્ષ પહેલાંની વાત છે. અમારે ત્યાં ગૌશાળામાં એક માણસ કામ કરતો હતો, એનું નામ હતું મેલો. પછી બગીચામાં થોડીક પ્રગતિ થઈને બગીચામાં કામ કરતો હતો.
તે મેલો હતો ને જેવા એના નામ હતા લગભગ એવા ગુણ હતા. એટલે એ કદાચ નાતો હશે કે નહીં ખબર નહીં, પણ ભજન બહુ સારા ગાય. અમારે સંતોને રાત્રે છે ને શયન આરતી પછી અડધો કલાક ભજન ગવાય સભાની અંદર. તો એ છે ને ભજનો ગાવા માટે આવે ત્યારે આમ તારા આત્માને ઓળખ્યા વિના ને એવા ઊંચા સાદથી એટલા સરસ ભજનો લલકારે. હવે એકવાર એવું થયું ગમે તેમ પણ મેલો એ મંદિર છોડીને જતો રહ્યો. એ ક્યાં ગયો કોઈને કંઈ ખબર પડી નહીં. થોડાક 3-4 વર્ષ પસાર થઈ ગયા અને પછી એક વખત એવું બન્યું કે મંદિરના કેમ્પસમાં એક યાત્રાની બસ આવી. એ આવતી હોય છે નોર્મલી અમારે ત્યાં યાત્રાધામ છે એટલે. તો 50-60 જેટલા યાત્રાળુઓ એમાંથી ઉતર્યા અને બધા મંદિર ઉપર ત્યાં દર્શન કરવા માટે ગયા. એમાંથી એક મહાત્મા પણ ઉતર્યા અને પોતે ઓફિસ તરફ આવ્યા. હવે ત્યાં જે આગળ આપણો ઓફિસ એરિયા છે ત્યાં આગળ આપણે સંત છે સારંગપુરના ઘનશ્યામ પ્રકાશ સ્વામી, એ ત્યાંનો બગીચો સંભાળે છે, એ બેઠા હતા. તો પેલા મહાત્મા હતા એ પોતે આવ્યા. આમ અલ્પી જેવું પહેર્યું હતું, માથે જટા હતી, લાંબી દાઢી હતી, ગળામાં રુદ્રાક્ષની માળા હતી અને બધા આમ તિલક ને બધું કર્યું હતું. એ પોતે આવ્યા એટલે એકદમ ઊભા થઈ ગયા પેલા ઘનશ્યામ પ્રકાશ સ્વામી. એટલે કે મહેમાન મહાત્મા આવ્યા છે અને આમ પગે લાગ્યા. એટલે પેલા કે સ્વામી જય સ્વામિનારાયણ. એટલે ઘનશ્યામ પ્રકાશ સ્વામી કે જય સ્વામિનારાયણ, ક્યાંથી પધારો છો? એ કે લ્યો સ્વામી મને ન ઓળખ્યો? ના, ઓળખાણ ન પડી. અરે હું તો મેલો. તો તર્યા શું છે? એ કે બસ સ્વામી હવે મારો આશ્રમ ચાલે છે અને આ બધા મારા શિષ્યો છે એને હું જાત્રા કરવા નીકળ્યો છું. આટલું સહેલું છે કોઈને થવું હોય ને, આટલું સહેલું છે. દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા. ચાહે દાઢી થોડી વધાર દો, થોડી જટા વધાર દો, થોડીક માળાઓ પહેરી લો અને બોલવાનું બચ્ચા હો જાયગા તેરા કામ. 25-50 આશીર્વાદ આપશે, એમાંથી 2-4નું તો થઈ જ જશે અઠે ગઠ્ઠે અને થશે એટલે આપણી ભક્તિ હાલશે. અને ગેરંટી આ ધંધામાં ક્યારેય મંદી નહીં આવે. બીજા બધામાં મંદીની શક્યતા ખરી, આમાં ક્યારેય મંદી આવશે નહીં. બીજામાં મંદી આવશે તો આમાં તેજી આવશે પાછી. એટલે શું કીધું કે જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે, રંગ પીતપણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. બ્રહ્માનંદ સ્વામી કે પહેલાં તો પારખું કરવું, પહેલાં બુદ્ધિ વાપરવી અને પછી બોલનો તોલ કરવો. આ કોણ બોલે છે? તો એમાં બે દ્રષ્ટિથી આપણને લાભ છે કે જ્યાં આગળ આપણે ભરાવાનું નથી ત્યાંથી બચી પણ શકીએ અને જ્યાં આગળ ખરેખર બુદ્ધિને સમર્પિત કરી દેવાની છે ત્યાં આગળ આપણે બુદ્ધિનો દોડ મૂકી શકીએ કે અહીં આગળ હવે આપણું ગજું નથી, અહીં તો આપણે નમ્ર ગોવત્સ ન્યાય આપણે નમવાનું છે. અહીં તો અહીં આપણે આપણો અહંકાર રાખવાનો નથી. એ થઈ શકે એટલા માટે પહેલાં બુદ્ધિનો ઉપયોગ કરો. એક ગેરસમજ કેવી હોય છે ખબર છે મહાત્મા માટે કે જે બહુ પરચા બતાવે ને એ મહાત્મા મોટા, ચમત્કાર બતાવે ને કંઈક એનું બહુ જ આકર્ષણ હોય છે. કોઈક જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામી પોતે વિચરણ કરતાં કરતાં ગયા હતા એક ગામની અંદર. તો ગામના જે પટેલ હતા એણે સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કંઈ પરચા બતાવો છો? તો ગુણાતીતાનંદ સ્વામી કહે અમે તો કંઈ પરચા બતાવતા નથી, અમે તો ભગવાનનું ભજન કરીએ છીએ અને કરાવીએ છીએ. તો પેલા પટેલ કે સ્વામી અમારા ગામમાં એક બાવાજી છે ને એ તો બહુ પરચા બતાવે છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે કંઈ વાંધો નહીં, એ બાવાજી છે ને તમને અઠવાડિયા પછી મોટો પરચો બતાવશે. આટલું ગુણાતીતાનંદ સ્વામી કીધું. સ્વામી તો ત્યાંથી આગળ નીકળી ગયા. અઠવાડિયામાં એ બાવો એ પટેલની દીકરી લઈને ભાગી ગયો. તો બહારથી આપણે અંજાઈ જઈએ છીએ ચમત્કારોની અંદર, એની પાછળ આપણે તણાઈએ છીએ અને લોકો એનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે. એવું બને છે. અમે જ્યારે વિદ્યાનગર ભણતા હતા ત્યારે એ વખતે અમારે ત્યાં આપણે કેલાલ જાદુગર છે ને, જાદુગર કેલાલ કલકત્તાના વતની છે, પોતે જૈન છે આમ ધર્મથી પોતે, અને બહુ જ સાત્વિક વ્યક્તિ છે અને એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અંતરથી બહુ જ એમને પ્રેમ છે, મહિમા છે. એટલે એ પોતે તે વિદ્યાનગર છાત્રાલયની અંદર આવ્યા હતા અને બહુ સાદા સિમ્પલ અને બહુ નમ્ર માણસ છે. તો એમણે અમારી જે યુવકોની જે સભા થાય સાંજની સભા વિદ્યાર્થીઓની, એમાં એમણે પોતે કેટલાક જાદુ પણ બતાવ્યા હતા. જે સાદા જાદુ હોય ત્યાં આગળ બધા એમણે બધા છોકરાઓ બહુ ખુશ થયા. પછી એમણે 15-20 મિનિટ વાત કરી હતી. એમાં એમણે વાત કરી એ કે આ જાદુ છે ને એક વિદ્યા છે અમારી, એક પ્રકારની કળા છે, એક આર્ટ છે. એમણે કીધું કે અમે આનો ઉપયોગ કરીએ છીએ, લોકોને કહીએ છીએ કે ભાઈ અમારી પાસે કંઈ વિશેષ શક્તિ છે એવું કંઈ નથી, આ તો કળા પ્રદર્શિત કરીએ છીએ અને અમારું પેટ અમે રળીએ છીએ. પણ એણે કીધું કે મારો એક ગુરુભાઈ, અમે બંને સાથે જ એક જ ગુરુ પાસેથી એક સરખી વિદ્યા ભણ્યા છીએ અને એ અત્યારે એમ કહે છે કે હું ભગવાન છું. એણે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો છે અને લાખો લોકો એને બાબા કહે છે અને એનું કામ ચાલે છે. એ કે અમે બંને એક સરખી વિદ્યા ભણ્યા છીએ.
પણ એણે એનો આવો વેપાર ચાલુ કર્યો. એણે એ જાદુ વિદ્યાને આવી રીતે અપનાવી અને એ પોતે એવા સ્ટન્ટ કરે છે, સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ. એ કે હું પ્રામાણિકપણે કહું છું કે અમે તો કંઈ જાણતા નથી, અમારી કોઈ આધ્યાત્મિક શક્તિ નથી. લોકો આવા જાદુમાં તણાય છે, આવા જાદુમાં. મુંબઈનો બનેલો પ્રસંગ છે. એક બહુ ભારતના પ્રસિદ્ધ બાબા એ પોતે ત્યાં ગયા હતા અને એક એના શિષ્ય હતા, એ ફિલ્મના કોઈ આર્ટિસ્ટ હતા. એમને ઘરે એમનો ઉતારો હતો અને એ વખતે બન્યું એવું કે બધા એમની જ કક્ષાના બધા 8-10 બધા માણસો બેઠા હશે, એમની વચ્ચે એમ વાતો થતી હતી સહજ, અને પોતે બેઠા હતા. એમાં પેલા જે આર્ટિસ્ટ હતા, જે પેલા ફિલ્મના, એના કોઈક બેન એ ત્યાં આવ્યા, આવીને બાબાજીને પગે લાગ્યા અને બાબાજી આમ હાથ ઊંચા કર્યા, બધા જ જોતા હતા અને હાથમાં કંઈ જ નહોતું. અને એણે આમ હાથ ફેરવ્યો અને હાથમાં એક સોનાની વીંટી આવી ગઈ. સોનાની વીંટી, લે બચ્ચા લે. પ્રસાદમાં એણે શું આપ્યું? સોનાની વીંટી. અને બધા જ આશ્ચર્યચકિત થયા કે બાબાજીને क्या ચમત્કાર દિખાયા, હવા મેં હાથ ઘુમાયો ઓર અંગૂઠી નિકાલ દી. એટલે પેલા જે બેન હતા એ હોશિયાર, એને વીંટી તો લીધી, પણ એને પર્સમાંથી ઓટોગ્રાફ બુક કાઢી, હસ્તાક્ષર લાગે ને બધાના, ઓટોગ્રાફ બુક કાઢીને આપી. બાબાજી જરા આપકે હસ્તાક્ષર इसमें दीजिए. એટલે બાબાજીએ હાથમાં પેલું ઓટોગ્રાફ બુક લીધી, એની પાસે પેન નહોતી એટલે માગવા માંડે, કોઈની પાસે પેન હોય તો મને આપો. એણે પેન માગવા માંડી, કોઈની પાસે પેન હતી નહીં. એટલે માગતા હતા એટલામાં પેલી બાઈ પોતે બોલી, એ કે બાબાજી અંગૂઠી નિકાલી, પેન નહીં નિકાલોગે? આમ હાથ ફેરવીને ન નીકળી. કારણ કે આપણે સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં, અને સિલેબસ બહારનો પ્રશ્ન આવી જાય શું થાય? જે કોર્સમાં ન હોય એવો પ્રશ્ન પૂછાઈ જાય શું દશા થાય? તો આવા સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ થાય છે. એ ઉપયોગ લોકો એટલા માટે કરે છે કારણ કે લોકોને એની અપેક્ષા છે. તમે ફરી વાત ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત, વચનામૃત કે સ્વામીની વાત તો વાંચો, કોઈ જગ્યાએ સંતની ડેફિનેશન એવી નથી કે પરચા બતાવે સંત કહેવાય. મીરાબાઈ અને નરસિંહ મહેતાએ કોઈને લોટરીના નંબર આપ્યા નથી. સંતની વ્યાખ્યા એવી છે જ નહીં. યોગીજી મહારાજ પાસે એક ભાઈ આફ્રિકામાં ગયા હતા અને એમણે કીધું યોગીજી મહારાજને કે સ્વામી મને છે ને તમે કંઈક મને તમારામાં મનુષ્ય ભાવ આવે છે. તો એ વખતે યોગીજી મહારાજે કીધું કે ગુરુ, જો અમારા પંચવર્તમાનમાં ખામી હોય તો તમારા પગનો જોડો લઈને મારા માથામાં મારું, બાકી મને પરચા બતાવતા આવડતું નથી. યોગીજી મહારાજ કે અમને પરચા બતાવતા આવડતું નથી, મારા પંચવર્તમાનમાં ખામી હોય તો તમારો પગનો જોડો લઈને મારા માથામાં મારો. એટલે એમાં યોગીજી મહારાજ કહેવા શું માગે છે કે અમારી સાધુતાની અંદર એક ડાઘ કાઢી બતાવો. અને જે પંચવર્તમાનમાં ખામી ન હોય એનો અર્થ શું થયો? વચનામૃત એમ કે છે જેને પંચવર્તમાનમાં લેશ માત્ર ખામી ન હોય એ સંતને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. બાકી શું રહ્યું? એમણે એટલું તો કહી દીધું કે આ અમને ઓળખવાની રીત છે. બાકી હકીકતમાં યોગીજી મહારાજના જીવનમાં એટલા બધા ચમત્કારો બનેલા છે. યોગી બાપાનું જીવન ચરિત્ર જ્યારે પ્રકાશિત થતું હતું યોગીજી મહારાજનું, 6 ભાગમાં છે, આટલા જાડા 6 ભાગ. તો હરિભક્તો પાસેથી જ્યારે એનું સંકલન થતું હતું, હરિભક્તોએ બધાએ પ્રસંગો આપ્યા, પણ વધુમાં વધુ પ્રસંગો કેવા આવ્યા? ચમત્કારના પ્રસંગો. બાપાએ આશીર્વાદ આપીને આમ થઈ ગયું, આવું અશક્ય કામ આમ થઈ ગયું, આમ થઈ ગયું. એટલા બધા ચમત્કારના, આમ રિયલ ચમત્કારના પ્રસંગો એ બધા ભેગા થયા. હવે કંઈ એ બધું થોડું આની અંદર સમાવી શકાય? એટલે ઘણા બધા પ્રસંગોને છોડી દેવા પડ્યા, કારણ કે દળ બહુ વધી જતું હતું, કદ બહુ. એટલે પછી એને બહુ અડવાવા આવ્યા નહીં. તો હરિભક્તોને કેટલાકને એમ પણ થયું કે અમારો પ્રસંગ કેમ ન લીધો, અમે આપ્યો તો અને કેમ ન લીધો? એટલે એના માટે સ્પેશિયલ એક પરચાનું પુસ્તક છાપવું પડ્યું. સ્પેશિયલ એ પુસ્તકનું નામ છે જોગીડો દેતો દેતો ને દેતો. 250 પાનાનું પુસ્તક છે, જેમાં કેવળ યોગી બાપાના પરચા છે. હવે આટલા ચમત્કાર યોગીજી મહારાજના જીવનમાં પોતે બતાવ્યા છે, અને છતાં શું કહે છે? મને પરચા બતાવતા આવડતું નથી, મને ચમત્કાર કરતા આવડતું નથી. કેમ એવું કહેતા હતા? એ એટલા માટે એવું કહેતા હતા કે તમે આના આધારે સંતનું માપ કાઢતા ક્યારેય શીખતા નહીં. શાસ્ત્ર બતાવે છે એ રીતે જવાનું, મનધારી રીતે નહીં. શાસ્ત્ર કઈ રીત બતાવે છે સંતને ઓળખવાની? તો અંત્યનું 27માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ કે છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન અને નિસ્નેહ. આ પંચવર્તમાને યુક્ત જે સંત હોય, એટલે જેનું જીવન અત્યંત મહાન હોય, જેનું જીવન નિર્મળ હોય, જેના અંતરની અંદર કોઈ ડાઘ ન હોય, એવા સંતના વચનમાં વિશ્વાસ કરવો, પછી ભગવાનનો નિશ્ચય થાય. આવા સંતના વચનમાં વિશ્વાસ કરવો, પરચાના આધારે એમાં તણાવવું નહીં. અને કોઈ પરચા બતાવે તો આપણે શાસ્ત્ર કહે છે એને સંત ન કહેવાય, એને જાદુગર કહેવાય. જેમ કોઈ સારી કથા કરે શું કહેવાય? એને આર્ટિસ્ટ કહેવાય. એમ કોઈ વધારે ચમત્કાર બતાવે શું કહેવાય? જાદુગર કહેવાય. સંત એને ન કહેવાય. અને એ જે સંત, એના જે વચન, એ આપણા જીવનને ઘડે છે, એ આપણા જીવનને યોગ્ય શેપ આપે છે. નહીં તો કઢંગું થઈ જાય.
એક આમથી વાગે એક થોડીક આમથી વાગે, જીવન કડંગું થઈ જાય. એટલે બોલનો તોલ કરવો એ બહુ જ મહત્ત્વની બાબત છે. આ વચન ક્યાંથી આવ્યું છે, કોના થકી આવ્યું છે? તો આપણે જે પુરુષના વચનનો વિચાર કરવાના છીએ, પહેલાં એનો બોલનો થોડો તોલ આપણે કરીએ કે આ વચન એ ક્યાંથી આવે છે, એની અંદર કેટલું વજન છે, એની પાછળ કેટલો અનુભવ છે, એની પાછળ કેટલી પ્યોરિટી છે, એની અંદર કેવો ભગવાનનો સંબંધ છે, એ આપણે વિચારીએ છીએ. એની વિશેષ વાતો છે આપણે હવે ક્રમશઃ આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.